રંજાળતો દીપડો હવે પાંજરે પુરાયો છે। અનેક ગામોમાં રંજાળ કરતો દીપડો પાંજરામાં કેદ થયો છે। 5થી વધુ ગામોમાં દીપડાથી ભય ફેલાયો હતો। દીપડાની દહેશતને પગલે પાંજરા મૂકવામાં આવ્યા હતા। દીપડાએ નીલ ગાય અને શ્વાનનું મારણ કર્યું હતું। દીપડો પાંજરે પુરાતા ગામ લોકો અને ખેડૂતોને હવે રાહત અનુભવાય છે। વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મૂવમેન્ટ કરતો રહેતો હોય છે, એક જગ્યાએ સ્થિર નથી થતો હોતો અને તે માટે અમે 2 દિવસ માટે તેની રાહ જોઈ। પણ ગામની નજીક જ્યારે જે એનું લોકેશન થવા માંડ્યું ત્યારે સ્ટાફને અમે મોકલી અને 3 દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને પાંજરામાં લેતા રેસ્ક્યુ કરવા માટે। એટલે ત્યારબાદ અમે રેસ્ક્યુ કરીને કાલે 6 વાગે પાંજરું મૂક્યું અને 9, 9:30 અમારા સ્ટાફ, ફોરેસ્ટર, બીટગાર્ડ અને ટ્રેકર ત્રણેય દ્વારા મને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કરીને હાલ અમે ઉપલી કક્ષાએથી તેની જાણ કરી અને કઈ જગ્યાએ છોડવાનો છે તેની અમે પ્રોસેસ કરશું।